હેલો નમસ્તે એન્ડ નમસ્કાર. વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક. તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે. આજના આ વિડીયો લેક્ચરની અંદર તમને ખ્યાલ જ છે એમ આપણે આ ભારતનું બંધારણ કે જે એમ લક્ષ્મીકાંતની જે બુક છે ઇન્ડિયન પોલિટીની ભારતીય સંવિધાનની જે બુક છે તેનું આપણે ગુજરાતીની અંદર એનાલિસિસ જોઈ રહ્યા છીએ. તો તેમાં આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતના બંધારણ બનવા પાછળ કઈ પ્રકારનો ઇતિહાસ રહેલો છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે આપણે વાત કરીશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990. 1919નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતો તેની વાત કરીશું કે જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે બધાનું કોમ્પ્રિહેન્સિવ અને ઇન્ડેક્સ એનાલિસિસ જોઈશું. બરાબર, સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકીશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓફ 1990. 1919નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે છે તેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા પણ કહે છે. તો મોન્ટેગ્યુ કોણ હતા અને ચેમ્સફોર્ડ કોણ હતા તે તમને ખબર હોવી જોઈએ. મોર્લે મિન્ટોમાં જેવી રીતે હતું એવી જ રીતે આમાં છે. જે પ્રથમ હોય તે કોણ હોય છે? પ્રથમ હોય તે કેબિનેટ સચિવ હોય છે અથવા તો ભારત સચિવ હોય છે કે જે બ્રિટનમાં બેસતા હોય. બરાબર, બ્રિટનમાં ભારત સચિવ તરીકેનું કાર્ય કરતા હોય. બ્રિટનની સંસદના સભ્ય હોય, બ્રિટનની અંદર MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય. બરાબર, તો મોન્ટેગ્યુ કોણ હતા? ભારત સચિવ, ઇન્ડિયન સેક્રેટરી અથવા કેબિનેટ સેક્રેટરી બ્રિટનમાં. અને ચેમ્સફોર્ડ જે છે તે ભારતના કોણ હતા? વાયસરોય હતા, ભારતના વાઇસરોય હતા. સાથે સાથે તમને ખબર હશે કે 1919ની અંદર જ તે ભારતની અંદર જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. જનરલ ડાયર દ્વારા અમૃતસરનો જે બાગ હતો ત્યાં હત્યાકાંડ કરવામાં આવેલો હતો. ગોળીબાર, અંધાધૂંધ ગોળીબાર ચલાવવામાં આવેલો હતો. બધા કેટલા લોકોને ઉડાડી દીધા હતા. બરાબર, આ ખબર હોવી જોઈએ. તો એવો ક્વેશ્ચન પૂછાય છે કે 1919માં અથવા તો જલિયાવાલા બાગના સમયે ભારતનો વાઇસરોય કોણ હતો? તો અત્યારે જ ખબર પડી ગઈ કોણ હતો? ચેમ્સફોર્ડ હતો. કોણ? ચેમ્સફોર્ડ ભારતનો વાઇસરોય હતો. આગળ જોઈએ તો આગળની વાત કરીએ તો સૌથી પહેલાં તો 20 ઓગસ્ટ 1917 એટલે કે 1919નો જે એક્ટ આવ્યો એના 2 વર્ષ પહેલાં 20 ઓગસ્ટ 1917માં બ્રિટિશ સરકારે એવું કહી દીધું હતું પ્રથમ વખત એવું કીધું કે અમારી એવી ઈચ્છા છે કે અમે ભારતની અંદર રિસ્પોન્સિબલ ગવર્મેન્ટની સ્થાપના કરવી એટલે કે જવાબદાર ગવર્મેન્ટની સ્થાપના કરવી. શું ભારતની અંદર કોની સ્થાપના કરવી? તો કે જવાબદાર ગવર્મેન્ટ, જવાબદાર સરકારની એમની ગણતરી છે. શું? જવાબદાર સરકારની ભારતની અંદર સ્થાપના કરે એવી એમની ગણતરી હતી. એવું 1917ની અંદર તેમણે કહી દીધું હતું. અને એના ભાગરૂપે તે આ એક્ટ ભારતની અંદર લાવવામાં આવેલો હતો. કયો? 1919નો એક્ટ કે જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા કહે છે. અને તો હવે આની અંદર વાત કરીએ તો શું છે? તો આની અંદર વાત કરીએ તો રિલેક્સ ધ સેન્ટ્રલ કંટ્રોલ ઓવર ધ પ્રોવિન્સ એટલે કે પહેલાં શું હતું કે કેન્દ્ર પાસે જેટલો ઘણો બધો પાવર હતો તો તેને થોડો હળવો કરી દીધો, રિલેક્સ ધ સેન્ટ્રલ પાવર ઓવર ધ પ્રોવિન્સ. પ્રાંત ઉપર કેન્દ્ર સેન્ટ્રલનો જે પાવર હતો તે ધીમે ધીમે હળવો કરી દીધો. તમને ખ્યાલ જ હશે કે આપણે 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી તે અત્યાર સુધી જોઈ રહ્યા છીએ. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો કે 1773ની અંદર સંપૂર્ણપણે પાવર કોની પાસે હતો? તો કે બ્રિટનની સરકાર પાસે હતો. અને કંપની પાસે ઓછો પાવર હતો, ભારત પાસે ઓછો પાવર હતો. બરાબર, ભારતની પાસે ઓછો પાવર હતો. પરંતુ ધીમે ધીમે પાવર વધતો જાય છે કેન્દ્ર તરફથી. ધીમે ધીમે કેન્દ્ર તરફથી પાવર નીચે આવતો જાય છે અને પ્રાંતની અંદર પાવર ધીમે ધીમે વધતો જાય છે. તો એવી જ રીતે આ એક એવું હતું કે પ્રોવિન્સ પાસે વધારે પડતો પાવર આવી ગયો. ડિમાર્કેટિંગ એન્ડ સેપરેટિંગ ધ સેન્ટ્રલ એન્ડ પ્રોવિન્શિયલ સબ્જેક્ટ. પ્રથમ વખત સેપરેટ એટલે કે અલગ અલગ વિષયો પાડી દીધા. કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી અથવા તો પ્રાંતની યાદી અલગ અલગ બનાવી દીધી. જેવી રીતે અત્યારે જે છે તેવી જ રીતે અત્યારે કેમ રાજ્ય યાદી છે, પછી કેન્દ્ર યાદી છે અને સંયુક્ત યાદી છે. ભારતના બંધારણની અંદર 7મી અનુસૂચિ 7th શેડ્યુલની અંદર શું આપેલું છે? રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી. ઇંગ્લિશમાં જોઈએ તો સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. તો એવી જ રીતે એવું પ્રથમવાર ક્યારે કરવામાં આવ્યું? તો એવું પ્રથમવાર આ પ્રકારનું લિસ્ટિંગ કરવામાં આવેલું, અલગ અલગ કરવામાં આવેલું 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડમાં. બરાબર, આગળ વાત કરીએ તો સેન્ટ્રલ એન્ડ પ્રોવિન્સ લેજિસ્લેચર વર ઓથોરાઇઝ ટુ મેક લોઝ ઓન ધેર રિસ્પેક્ટિવ લિસ્ટ ઓફ સબ્જેક્ટ એટલે કે કેન્દ્ર અને પ્રાંત પોતપોતાને જે વિષયો ફાળવેલા છે તેની અંદર કાયદો બનાવી શકશે, બીજા વિષયની અંદર જશે નહીં. અત્યારે પણ એવું જ છે. રાજ્ય ક્યાં કાયદો બનાવી શકે? તો જે રાજ્ય પાસે જેટલા વિષય હોય તેમાં બનાવી શકે. કેન્દ્ર ક્યાં બનાવી શકે? જેટલા કેન્દ્ર પાસે હોય ત્યાં. બરાબર, આગળ જોઈએ તો સ્ટ્રક્ચર ઓફ ગવર્મેન્ટ કન્ટિન્યુડ ટુ બી સેન્ટ્રલાઇઝડ એન્ડ યુનિટરી. બરાબર, તો કે આ વસ્તુ તો સાચી કે અલગ અલગ લિસ્ટ બનાવી દીધા, કેન્દ્ર યાદી અને પ્રાંત માટેની પ્રોવિન્શિયલ લિસ્ટ અને સેન્ટ્રલ લિસ્ટ, અને સત્તા આપી દીધી કાયદો બનાવવાની. જેટલા વિષયો જેને સોંપેલા હોય તેને કાયદો બનાવવાની સત્તા આપી દીધી. પરંતુ સરકારની જે સ્ટ્રક્ચર, સરકારની જે કયા પ્રકારની સરકાર હતી? તો સરકાર તો કેવા પ્રકારની હતી? સેન્ટ્રલાઇઝડ એટલે કે કેન્દ્રીય અને એકાત્મક. યુનિટરી એટલે કે એકાત્મક. સેન્ટ્રલાઇઝડ એટલે કે સેન્ટ્રલાઇઝડ એટલે કે કેન્દ્ર પાસે વધારે પાવર રહે એવી, અને યુનિટરી એટલે કે એકાત્મક પ્રકારની સરકાર જ હતી. બરાબર, કેન્દ્ર પાસે વધારે પ્રકારનો પાવર રહે તો તેને યુનિટરી કહેવાય. ભારત અત્યારે જોઈએ તો ભારત અત્યારે
યુનિટરી એટલે કે કેન્દ્રવાદી નથી, પરંતુ ભારત અત્યારે થોડા ઘણા અંશે સમવાયી તંત્ર છે. સમવાય એટલે કે ફેડરલ. સમવાય એટલે શું? સમવાય એટલે કે કેન્દ્ર પાસે પણ પાવર હોય અને રાજ્ય પાસે પણ પાવર હોય. કેન્દ્ર પાસે પણ પાવર હોય અને રાજ્ય પાસે પણ પાવર હોય. તો અત્યારે એવું જ છે. કેન્દ્ર ભારતની અંદર ટોટલ 28 રાજ્ય છે. કેન્દ્ર દિલ્હી પાસે લોકસભા, રાજ્યસભા, સંસદ. તો સંસદ અલગ રીતે કાયદો બનાવી શકે, રાજ્ય પણ બનાવી શકે, એવી રીતે. બરાબર. તો પરંતુ અહીંયા કાયદો બનાવવાની સત્તા આપી દીધું, પરંતુ સરકારની જે રચના રહી એ તો સેન્ટ્રલાઇઝ અને યુનિટરી રહી હતી. આગળ વાત કરીએ તો આગળ શું છે? આગળ વાત છે ડિવાઇડેડ ધ પ્રોવિન્શિયલ સબ્જેક્ટ ઇન્ટુ 2 પાર્ટ્સ, ટ્રાન્સફર્ડ એન્ડ રિઝર્વડ. બરાબર. એટલે પ્રોવિન્સ, પ્રાંતની અંદર જે સબ્જેક્ટ, જે વિષયો આપવામાં આવેલા હતા, કોની અંદર? પ્રાંતને આપવામાં આવેલા હતા, એને વધારે બે ભાગની અંદર વહેંચી દીધા. કયા? તો કે એક તો ટ્રાન્સફર્ડ અને એક તો રિઝર્વ. રિઝર્વ એટલે કે એની ઉપર બસ માત્ર વાયસરોય જ કાર્ય કરી શકે, અને ટ્રાન્સફર્ડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય તેવા. રિઝર્વ એટલે જો નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે રિઝર્વ એટલે એવા વિષયો રાખેલા હશે રિઝર્વની અંદર કે જે વધારે પડતા મહત્વના હશે. કેવા? જે વધારે મહત્વના હશે તેને રિઝર્વ રાખેલા હશે. આગળ જોઈએ તો ખ્યાલ આવે છે. જો ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ વિશે વાત કરીએ તો ટ્રાન્સફર સબ્જેક્ટ રહ્યા તેની ઉપર લો, કાયદો કોણ બનાવતું હતું? તો કે ગવર્નર અને સાથે કોણ હતું? ગવર્નર પ્લસ લેજિસ્લેટિવ કાઉન્સિલ. ગવર્નર અને લેજિસ્લેટિવ કાઉન્સિલ. લેજિસ્લેટિવ કાઉન્સિલ શું છે? લેજિસ્લેટિવ એટલે ધારાસભા, એક્ઝિક્યુટિવ એટલે કારોબારી અને જ્યુડિશરી એટલે ન્યાયતંત્ર. મેં તમને આની પહેલા પણ ઘણા બધા લેક્ચરમાં કીધેલું છે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી એટલે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય શું છે? ત્રણેય વચ્ચેનો તફાવત શું છે? આ તમારે જાણવું જ પડશે. બરાબર. જો તમારે બંધારણને વ્યવસ્થિત સમજવું હોય તો તમે તે લેક્ચર જોઈ શકો છો, એટલે ખ્યાલ આવી જાય કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર શું છે. તો ટ્રાન્સફર સબ્જેક્ટ, પ્રાંતની અંદર બે વિષયો જે આપવામાં આવેલા હતા એની અંદર એક ટ્રાન્સફર અને એક રિઝર્વ, બે પ્રકારના વિષયો હતા. તો ટ્રાન્સફર સબ્જેક્ટની અંદર કાયદો કોણ બનાવશે? તો કે ગવર્નર વત્તા લેજિસ્લેટિવ કાઉન્સિલ. લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે ધારાસભાના સભ્યો. ધારાસભાની અંદર બધા જ સભ્યો આવી જાય. બરાબર. ધારાસભા એટલે કે જે કાયદો બનાવવાનું કાર્ય કરતા હોય તેની અંદર બધા જ MP આવી જાય, બધા જ સંસદ સભ્યો આવી જાય. બરાબર. જેવી રીતે તો કાયદો કઈ રીતે બને? પહેલા લોકસભામાંથી પસાર થાય, પછી રાજ્યસભામાંથી, પછી રાષ્ટ્રપતિ તેની ઉપર સહી કરે, એવી રીતે. બરાબર. આગળ જોઈએ તો હવે રિઝર્વ સબ્જેક્ટની વાત કરીએ તો તેની ઉપર કાયદો કોણ બનાવતું હતું? તો રિઝર્વ સબ્જેક્ટ એ વધારે મહત્વના હતા. એની ઉપર ગવર્નર અને એની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કાર્ય કરતું હતું. એની ઉપર કાયદો બનાવવાનું કાર્ય કોણ કરતું હતું? ગવર્નર પ્લસ હિઝ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. એક્ઝિક્યુટિવ એટલે શું? લેજિસ્લેટિવની અંદરથી તે એક્ઝિક્યુટિવ બને, તો તમને ખ્યાલ જ હશે. એક્ઝિક્યુટિવ એટલે શું તે જોઈએ તો જે મહત્વના ખાતા જેની પાસે હોય, મહત્વના ખાતાનું જે ગ્રુપ હોય, મહત્વના ખાતા ધરાવતું, તેને એક્ઝિક્યુટિવ કહેવાય. બરાબર. તો રિઝર્વ સબ્જેક્ટ મહત્વના હશે તો જ તે ગવર્નરે તેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે મળીને બનાવતા હશે. તો ફરીથી એકવાર જોઈ લઈએ તો શું છે કે રિઝર્વ તો ગવર્નર પ્લસ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, અને ટ્રાન્સફરમાં ગવર્નર પ્લસ લેજિસ્લેટિવ કાઉન્સિલ. અને રિઝર્વ સબ્જેક્ટમાં કેવું હશે કે વિધાઉટ બીઇંગ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. રિઝર્વ સબ્જેક્ટ ઉપર ગવર્નર અને એની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કોઈ પણ કાયદો બનાવશે તો તેમને કોઈને જવાબ આપવાનો રહેશે નહીં, કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે, કોઈને ધારાસભાને જવાબદારી રહેશે નહીં. બરાબર. લેજિસ્લેટિવ કાઉન્સિલને તેની જવાબદારી રહેશે નહીં. મતલબ કે તેમને મજા આવશે તેવા કાયદા બનાવી શકશે. અને 1919 મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાથી પ્રથમ વખત ડ્યુઅલ સિસ્ટમ, દ્વિગૃહી શાસન દાખલ કરવામાં આવ્યું. ડાયાર્કી. બરાબર. ડ્યુઅલ સ્કીમ ઓફ ગવર્નન્સ, દ્વિગૃહી શાસન દાખલ કરવામાં આવ્યું. વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે કે ડાયાર્કી કયા એક્ટથી દાખલ કરવામાં આવ્યું? તો 1919 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1919 એક્ટ અને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ. અથવા તો ડ્યુઅલ ગવર્મેન્ટ, દ્વિમુખી સરકાર પદ્ધતિ ક્યારે દાખલ કરી? તો 1919માં. ડાયાર્કીનો મતલબ સમજીએ તો આ એક ગ્રીક વર્ડ છે. ડાયાર્કી શું છે? ગ્રીક વર્ડ છે જેનો મતલબ થાય ડાયાર્ચ, વિચ મીન્સ ડબલ રૂલ, જેનો મતલબ દ્વિશાસન, બે પ્રકારનું શાસન હોય તેને ડબલ રૂલ કહેવાય, જેને ડાયાર્કી કહેવાય. હાવેવર ધીસ એક્સપેરિમેન્ટ વોઝ લાર્જલી અનસક્સેસફુલ. આ જે પ્રયોગ કરેલો હતો એ લાર્જલી અસફળ હતો, ઘણો બધો અસફળ હતો. કયો અસફળ હતો? તો કે 1919ની અંદર જે ડાયાર્કી એટલે કે દ્વિગૃહી, બે પ્રકારના ગૃહો બનાવવાનો પ્લાન હતો એ અસફળ હતો. બે પ્રકારના ગૃહો કયા હતા તે પણ આપણે જોઈ લઈએ. બે પ્રકારના ગૃહો હતા તે અસફળ હતા. બરાબર. પછી ફર્સ્ટ ટાઈમ બાયકેમેરાલિઝમ એન્ડ ડાયરેક્ટ ઇલેક્શન ઇન ધ કન્ટ્રી. આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછાય છે કે પ્રથમ વખત ડાયરેક્ટ ઇલેક્શન કયા એક્ટ દ્વારા આપવામાં આવેલા હતા? તો 1919ની અંદર પ્રથમ વખત ડાયરેક્ટ ઇલેક્શન થયા હતા, અને એ એક્ટ દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ દ્વારા જ આ આપવામાં આવેલા હતા. પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણી, ડાયરેક્ટ ઇલેક્શન અને બાયકેમેરાલિઝમ. બરાબર. બાયકેમેરાલિઝમ એટલે કે દ્વિગૃહ, બે ગૃહની વાત કરે છે. તો બે ગૃહ કયા હતા તે પણ જોઈ લઈએ. તો ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ રિપ્લેસ્ડ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ, જે પહેલા ભારતની જે
ધારાસભા હતી ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે એક રીતે સંસદ તેને રદ કરી દીધી, સંસદને કેન્સલ કરી નાખી, બરાબર. અને એની બદલે બે ગૃહો આવી ગયા, બરાબર. બે ગૃહ કયા કે તો કે અપર હાઉસ અને લોઅર હાઉસ. અપર હાઉસ અને લોઅર હાઉસ. અપર હાઉસ એટલે કે ઉપલું ગૃહ અને લોઅર હાઉસ એટલે કે નીચલું ગૃહ. અપર હાઉસની અંદર કાઉન્સિલ ઓફ સ્ટેટ, અપર હાઉસને શું કહેવાય? કાઉન્સિલ ઓફ સ્ટેટ. અને લોઅર હાઉસને લેજિસ્લેટિવ એસેમ્બલી, આવી રીતે કહેવાય. અત્યારની તમે આને લોકસભા અને રાજ્યસભા સાથે સરખાવી શકો છો. અપર હાઉસની અંદર આપણે કોને રાખીએ છીએ? જો લોઅર હાઉસની અંદર આપણે લોકસભા છે અને અપર હાઉસની અંદર કોણ છે? રાજ્યસભા છે. તો અત્યારે એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1919ની અંદર બાયકેમરાલિઝમ ત્યારે આવી ગયું હતું, બરાબર. જો આગળ શું આવ્યું હતું? ડાયર્કી. ડાયર્કી એટલે બે પ્રકારનું શાસન, દ્વિશાસન. અને અહીંયા શું છે? બાયકેમરાલિઝમ. બાયકેમરાલિઝમનો મતલબ દ્વિગૃહ, બે પ્રકારના ગૃહ બનાવી દીધા, અપર હાઉસ અને લોઅર હાઉસ, બરાબર. તો આમાં કન્ફ્યુઝ ન થવું જોઈએ કે બાયકેમરાલિઝમ પણ અલગ છે, બાયકેમરાલિઝમ પણ અલગ છે અને ડાયર્કી પણ અલગ છે, પરંતુ બંને 1919ના એક્ટથી આવેલા છે, બરાબર. ડ્યુઅલ, આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. આગળ જોઈએ. હવે વાયસરોયની જે કાઉન્સિલ હતી, તો વાયસરોયની કાઉન્સિલની અંદર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર જે 6 સભ્ય હતા, જે 6 સભ્ય, તેમાંથી 3 સભ્ય ફરજિયાત કેવા હોવા જોઈએ? ભારતીય જ હોવા જોઈએ. 3 ઓફ ધ 6 મેમ્બર્સ ઓફ ધ વાયસરોયસ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. વાયસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં 6 માંથી 3 સભ્ય ભારતીય જ હોવા જોઈએ, એવું ફરજિયાત કરી દીધું 1919 દ્વારા. પછી જે કમ્યુનલ ઇલેક્ટોરેટ હતા, કમ્યુનલ રિપ્રેઝેન્ટેશન, એટલે કે સાંપ્રદાયિકતાના આધારે, ધર્મના આધારે, સંપ્રદાયના આધારે, કમ્યુનલ રિપ્રેઝેન્ટેશનના આધારે જે મતદાર મંડળો આપેલા હતા તે વધારી દીધા, બરાબર. જો એવો ક્વેશ્ચન પૂછે કે પ્રથમ વખત જ્ઞાતિના આધારે અથવા ધર્મના આધારે અથવા કમ્યુનલના ધર્મના આધારે પ્રથમ વખત મતદાર મંડળ ક્યારે આપવામાં આવેલા? તો 1909ની અંદર, બરાબર. 1909ની અંદર, કે જે મોર્લેમેન્ટો સુધારા કોને આપવામાં આવેલા? તો કે મુસ્લિમ લોકોને, બરાબર. અને 1919ની અંદર મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડની અંદર આ જે કમ્યુનલ રિપ્રેઝેન્ટેશન આપવામાં આવેલું હતું તે વધારવામાં આવ્યું, બરાબર. તે વધારે લોકોને આપવામાં, પહેલાં ખાલી મુસ્લિમને જ હતું, પરંતુ હવે શીખ, ઇન્ડિયન ક્રિશ્ચિયન અને એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયન લોકોને પણ આપવામાં આવ્યું, બરાબર. આ બધી વસ્તુ યુરોપિયન લોકોને પણ આપી દેવામાં આવી. કોને? શીખ, ઇન્ડિયન ક્રિશ્ચિયન, એંગ્લો ઇન્ડિયન્સ એન્ડ યુરોપિયન્સ. એંગ્લો ઇન્ડિયન એટલે શું તે પણ થોડું ઘણું સમજી લઈએ. તો એંગ્લો ઇન્ડિયન એટલે એવો વ્યક્તિ કે જેની માતા જે છે, માતા એ ભારતીય હોય. માતા કોણ હોય? ભારતીય. અને તેનો જે પિતા જે છે એ અંગ્રેજ હોય, તેને, અને એનો જે પુત્ર હોય તેને એંગ્લો ઇન્ડિયન કહેવાય, બરાબર. માતા ભારતની હોવી જોઈએ અને તેનો જે પિતા જે છે એ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડનો હોવો જોઈએ, અને તેનો જે પુત્ર થાય તેને એંગ્લો ઇન્ડિયન કહેવાય, બરાબર. એંગ્લો ઇન્ડિયનને લોકસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ તે હાલમાં હવે રદ કરી દીધી છે. આ પણ તમને ખબર હોવી જોઈએ કે 2 એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરતા હતા, કોણ? રાષ્ટ્રપતિ. સાથે સાથે રાષ્ટ્રપતિ રાજ્યસભાની અંદર 12 સભ્યોની નિમણૂક કરે છે, બરાબર. અને આ 12 સભ્યો કયા છે તે પણ તમને ખબર હોવી જોઈએ. તો આ 12 સભ્યો લાસ છે. કોણ? લાસ એટલે કે લિટરેચર એટલે કે સાહિત્ય, આર્ટ એટલે કે કલા, સાયન્સ એટલે કે વિજ્ઞાન, અને સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક વિજ્ઞાન, સમાજ સેવાની અંદર જે આગળ પડતું કાર્ય કરતા હોય તેમને નોમિનેટ કરે છે. ખબર હોવી જોઈએ કે 12 કઈ જગ્યાએ? તો કે રાજ્યસભામાં. આગળ જોઈએ. તો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ પબ્લિક સર્વિસ કમિશન. પ્રથમ વખત 1919ના એક્ટ દ્વારા પબ્લિક સર્વિસ કમિશનની રચના કરવામાં આવેલી. આ પણ યુપીએસસીની અંદર એકવાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે 1919ના એક્ટ વિશે નીચેના વિધાનો તપાસો, અને એમાં આપેલું હતું કે પબ્લિક સર્વિસ કમિશનની રચના કરવામાં આવેલી, બરાબર. ક્યારે? 1919ના એક્ટથી. પબ્લિક સર્વિસ કમિશનની શા માટે રચના કરવામાં આવી? કારણ કે ભારતની અંદર જે બધી અલગ અલગ જે સેવાઓ કરવા માટેની જે નોકરી હતી એ નોકરી માટે સાથે સંબંધિત હતી, બરાબર. અને આવું જે કમિશન જે છે તે 1926ની અંદર બનાવ્યું, બરાબર. કીધું હતું કે પબ્લિક સર્વિસ કમિશન બનાવજો, 1919માં કીધું હતું, અને બનીને ક્યારે તૈયાર થયું? 1926માં બની ગયું. શેની માટે? ફોર રિક્રુટિંગ સિવિલ સર્વન્ટ્સ એટલે કે સેવા કરવા માટેના જે સિવિલ સર્વન્ટ્સ, જે નોકરો હોય તેમને નોકરી આપવા માટેનું, આઈએએસ ને આઈપીએસ ને, બરાબર, કલેક્ટર ને, આ બધા એમને નોકરીએ રાખવા માટે, તેમની ભરતી કરવા માટે, રિક્રુટિંગ એટલે કે ભરતી કરવા માટે આની નિમણૂક કરવામાં આવેલી. કોની? પબ્લિક સર્વિસ કમિશન. ક્યારે બની ગયું? 1926માં. આગળ વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ સેપરેટેડ પ્રોવિન્શિયલ બજેટ ફ્રોમ ધ સેન્ટ્રલ બજેટ. પ્રથમ વખત પ્રાંતનું બજેટ અને જે સેન્ટ્રલ બજેટ, કેન્દ્રનું બજેટ જે છે તે બંનેને અલગ અલગ કરી દીધા. અને જે પ્રાંતનું જે બજેટ હતું, એટલે કે નીચેના લેવલે, લોકલ લેવલે, પ્રાંત લેવલે જે બજેટ હતું, તેમને પોતાની જાતે તે એ બજેટ લાગુ કરવાની પરમિશન પણ આપી દીધી. પછી શું આવ્યું કે અપોઇન્ટમેન્ટ ઓફ અ સ્ટેચ્યુટરી કમિશન. એક પ્રકારનું સ્ટેચ્યુટરી એટલે કે કાયદાથી એક કમિશન બનાવવાની નિમણૂક કરી. અને આ જે કમિશન જે છે એ શું કાર્ય કરશે? તો કે ઇન્ક્વાયર એટલે કે તપાસ કરશે. શું તપાસ કરશે? તો કે અત્યારે આ 1919ની અંદર જે એક્ટ આવેલો છે તેની અંદર જેટલા પાવર આપવામાં આવેલા છે તેનાથી જે સત્તા આપવામાં આવેલી છે તો તેનું વર્કિંગ તે કેવી રીતે કાર્ય કરે છે, તે પોઝિટિવ છે કે નેગેટિવ છે, તેનો ભારતીય સમાજ ઉપર, ભારતીય જનતા ઉપર, ભારતીય નાગરિકો ઉપર સારો પ્રભાવ પડેલો છે, ખરાબ પ્રભાવ પડેલો છે, એની ઇન્ક્વાયરી કરશે, એની તપાસ કરશે. કોણ?
સ્ટેચ્યુટરી કમિશન. એવું ક્યારે કીધું? 1919ની અંદર કીધું. અને એ ક્યારે આવશે? 10 વર્ષ પછી આવશે. બરાબર, 10 વર્ષ પછી આવશે. તો આપણે સમજીએ કે 1919ની અંદર એવું કીધું તો ક્યારે આવવું જોઈએ? 1929ની અંદર, કારણ કે 10 વર્ષ તો પછી જ થાય. તો 1929ની અંદર આવવું જોઈએ, પરંતુ 1929ની અંદર આવશે નહીં, પરંતુ 2 વર્ષ પહેલાં જઈ જશે. 2 વર્ષ પહેલાં જઈ જશે. ક્યારે? 1927ની અંદર. અને 1927ની અંદર જે આવે તેને તો આપણે સાયમન કમિશન કહીએ છીએ. સાયમન કમિશન. તો સાયમન કમિશન હકીકતમાં શું છે તે હવે તમને થોડું ઘણું સમજાણું હશે કે સાયમન કમિશન શું છે. કે 1919ની અંદર જે કીધું હતું કે એક સ્ટેચ્યુટરી કમિશન બનાવશું કે જે ચેક કરવા આવશે, આ બધું વર્કિંગ એન્ડ રિપોર્ટ આપશે, એ હતું. બરાબર, 10 વર્ષ પછી. પરંતુ 10 વર્ષની રાહ જોઈ નહીં, 2 વર્ષ પહેલાં જ મોકલી દીધું. તો આગળનો લેક્ચર હવે આપણે સાયમન કમિશનનો જોઈશું. તો આશા કરું છું કે કંઈક નવું જાણવા મળ્યું હશે. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. સો આઈ ધ હાર્દિક પરમાર સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, ગુડ બાય એન્ડ ટેક કેર.